હેલો ફ્રેન્ડ્સ, મેં તરુણ પરમાર, આસિસ્ટન્ટ લોકો પાયલટ ઇન્ડિયન રેલવે સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે એક અગત્યના ટોપિક પર વાત કરીશું. બહુ બધાની કન્ફ્યુઝન છે, તો એનો કન્ફ્યુઝન દૂર કરવા માટે મેં વિડીયો બનાવું છું. તો ક્વેશ્ચન છે કે રેલવેની પરીક્ષા જે છે એ કઈ ભાષામાં આવશે. બરાબર, બધી પરીક્ષા છે કે જે એનટીપીસીની છે એમાં ગ્રેજ્યુએટ પર પણ ભરતી ચાલી રહી છે. બરાબર, અને 12 પાસ પર પણ ભરતી ચાલે છે. આસિસ્ટન્ટ લોકો પાયલટના પણ ફોર્મ ભરાઈ ગયા છે. તો આ બધી જે પરીક્ષાઓ છે એ કઈ ભાષામાં આવશે એક અગત્યનો ટોપિક છે. તો આપણે વાત કરીશું હમણાં જે ચાલી રહી છે એનટીપીસી અને એનટીપીસીની જે ભરતી ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ પર તો જેને ફોર્મ ના ભર્યા હોય તો એ લોકો ધ્યાન રાખજો કે ફોર્મ ભરતી વખતે જ એક્ઝામ લેંગ્વેજ જે સિલેક્ટ કરવાનો આપણને ઓપ્શન આપવામાં આવે છે. તો એની જે મેઇન પીડીએફ જે છે એમાં પેજ નંબર 27 પર તમે જોઈ શકો છો કે ચોઇસ ઓફ એક્ઝામ લેંગ્વેજ. બરાબર, તો તમે કોઈ પણ ભાષા સિલેક્ટ નહીં કરો તો ઇંગ્લિશમાં તમારું પેપર આવશે. ઇંગ્લિશ ઇઝ ધ ડિફોલ્ટ લેંગ્વેજ. બરાબર, ઇંગ્લિશમાં પેપર આવશે. પરંતુ તમને ફોર્મ ભરતી વખતે અહીંયા ઓપ્શન આપવામાં આવે છે કે તમારે બીજી કોઈ ભાષામાં પેપર આપવું હોય તો તમે એમાં આપી શકો છો. અને એ જે ભાષાઓ જે છે એનું લિસ્ટ તમે અહીંયા જોઈ શકો છો કે એ તમારે બરાબર લિસ્ટમાંથી સિલેક્ટ કરવાનું છે. અને એ જે લેંગ્વેજ છે એ છે આસામી, બંગાળી ને ગુજરાતી. બરાબર, આપણે ગુજરાતી છીએ તો અહીંયા આપણે મોટાભાગના વિદ્યાર્થી ગુજરાતી સિલેક્ટ કરશે. તો ગુજરાતી તમે સિલેક્ટ કરશો તો તમારું પૂરેપૂરું જે પેપર જે છે એ ગુજરાતી લેંગ્વેજમાં આવશે. અને જો કોઈ ક્વેશ્ચનમાં બરાબર જો કોઈ ગુજરાતી ક્વેશ્ચનમાં તમને ના ખબર પડે તો તમે એ ક્વેશ્ચનને પાછો અંગ્રેજીમાં પણ એક્ઝામમાં બરાબર ઓપ્શન ત્યાં આવશે સાઈડમાં, તો તમે એને ગુજરાતીમાં ખબર ના પડે તો ઇંગ્લિશમાં પણ જોઈ શકો છો. બરાબર, તો ઇંગ્લિશ અને ગુજરાતી બેમાં તમારી એક્ઝામ આવશે, પણ તમારે શું કરવું પડશે? ગુજરાતી અહીંયા સિલેક્ટ કરવું પડશે. કોઈ વિદ્યાર્થી હિન્દી મીડિયમમાંથી હોય અને ગુજરાતી ના ફાવતું હોય અને હિન્દી ફાવતું હોય તો એ હિન્દી પણ સિલેક્ટ કરી શકે છે. તો એની લેંગ્વેજ થઈ જશે હિન્દી અને અંગ્રેજી. બરાબર, તો ગુજરાતી આપણે સિલેક્ટ કરીશું. ફોર્મ ભરતી વખતે ધ્યાન રાખીશું, ફોર્મ ભરતી વખતે જ આ ઓપ્શન મળશે, પરંતુ પછી એક્ઝામમાં ડાયરેક્ટ આવો ઓપ્શન નહીં મળે. એટલે ફોર્મ ભરતી વખતે ધ્યાન રાખજો, ઇંગ્લિશની જોડે જોડે ગુજરાતી પણ સિલેક્ટ કરી દેજો. હવે તમે ફોર્મ ભરશો ને તો તમારા ફોર્મમાં નીચે આ રીતના આવશે કે ચોઇસ ઓફ એક્ઝામ લેંગ્વેજ. બરાબર, તો ઇંગ્લિશ એ તમારી ડિફોલ્ટ લેંગ્વેજ રહેશે અને તમને અહીંયા એક જ લેંગ્વેજ સિલેક્ટ કરવાનો ઓપ્શન મળશે. જો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતી. બરાબર, તો અહીંયા ગુજરાતી તમે ફોર્મ ભર્યું હશે તો તમારા ફોર્મમાં પણ આ રીતના જોવા મળશે. તો જે મેઇન પેપર જે છે આખું એ ગુજરાતીમાં તમારો આવી જશે. ગુજરાતીમાં જ પેપર આપજો. બરાબર, મેં પણ મારી એક્ઝામ ગુજરાતીમાં જ આપેલી અને ગુજરાતીમાં આપશો તો ફટાફટ ક્વેશ્ચન તમે રીડ પણ કરી શકશો, સમજી પણ શકશો અને એનું સોલ્યુશન પણ મેળવી શકશો. કારણ કે આપણે આપણું બધું જે એજ્યુકેશન છે 1 થી 12 એ નોર્મલી ગુજરાતીમાં લીધું હોય છે એટલા માટે. તો કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. બરાબર, મળીએ બાકી નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.